માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા ગામમાં ઓરડો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે બાદ ઓરડો ન બનાવી રૂપિયા ચાવ કર્યા હોવાનો આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા આશ્રમ શાળામાં વર્ષ 2021-22માં ઓરડો બનાવવા માટે માંડવી ટ્રાયબલ સબ પ્લાન્ટ દ્વારા 5 લાખ રૂપિયાનો ચેક બોરસદ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યો હતો, જે ઓરડો ગ્રામ સેવા સમાજના કરતા અર્તાઓને યેનકેન પ્રકારે રાજ્ય સેવકો ખોટા બિલો બનાવડાવી ઓરડો બાંધકામ કર્યા વગર સાંઈ કૃપા કન્સ્ટ્રક્શન તારીખ 20/12/2023ના રોજ રૂપિયા 4,65,514 રૂપિયાનો ચેક લખાવી અપાયો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બદઇરાદો બદદાનતથી દુષ્પ્રેરણા પૂરી પાડી ભ્રષ્ટાચાર આચરવા ખોટા બિલો બનાવી ઉચ્ચાપત કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું પણ લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। વિકાસના નામે ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, બીજી ગ્રાન્ટની આડમાં ઓરડો ચાવ કરી જવાનું કાવતરું જે પ્રકારે પાર પાડવામાં આવ્યું હોય તેવા પુરાવા સાથે ફરિયાદીએ ઉચ્ચ અધિકારીને તપાસ માટે લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદ બાદ કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી તપાસ સમિતિ બનાવી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદારે માંગ કરી છે। બોરસદ દેગડિયા આશ્રમ શાળા ખાતે 2021-22માં ટ્રાઇબલ સબ પ્લાન માંડવીથી એક ઓરડો મંજૂર કરવામાં આવ્યો હતો। એ ઓરડો આ સ્થળ પર બન્યો નહીં હતો અને જે તે સમયે આ સંસ્થાના કરતા હતા અને તાલુકાના અધિકારીઓ સરપંચશ્રીઓ જેઓએ આ ઓરડાના રકમ તારીખ 20/12/2023ના રોજ જે તે એજન્સીના નામે પૈસા ઉપાડી લીધા હતા અને આજ દિન સુધી આ ઓરડો બનાવવામાં નહીં આવ્યો હતો અને મેં તારીખ 10/12/2025ના રોજ કલેક્ટર સાહેબશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી અને ત્યાર પછી આ ઓરડાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી સ્થળ પર આવી અમે આ તપાસ કરતાં અમને માલુમ પડ્યું કે આ ટ્રાઇબલનો જે ઓરડો જે ભ્રષ્ટાચાર થયો હતો અને જે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા એ ઓરડાનું કામ હમણાં ચાલુ કરવામાં આવ્યું છે।